ચાલો આજે એક એવા ચુકાદા વિશે વાત કરીએ જે ભારતમાં શિક્ષણની આખી તસવીર બદલી શકે છે. અને જુઓ, આ ખાલી કોઈ કાયદાકીય નિર્ણય નથી. ના, આ તો ગૌરવ અને સમાનતા તરફનું એક મોટું ક્રાંતિકારી પગલું છે. આપણે બધા જાણીએ છીએ નહીં કે શિક્ષણ એટલે સારું ભવિષ્ય. એ લાખો વિદ્યાર્થીઓ માટે તકોના દરવાજા ખોલી નાખે છે. જાણે સપના પૂરા કરવા માટે પાંખો મળી જાય. પણ જરા વિચારો, શી થાય જ્યારે કોઈ વિદ્યાર્થીને ભણતર અને પોતાની એકદમ બેઝિક શારીરિક જરૂરિયાત આ બેમાંથી કોઈ એકને પસંદ કરવું પડે? બસ આ જ સવાલે આપણી ન્યાય વ્યવસ્થાને એક એવો નિર્ણય લેવા મજબૂર કરી દીધી જે ઇતિહાસ બની ગયો. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. વાત છે એક એવા અધિકારની જે ખરેખર તો હંમેશાથી હોવો જ જોઈતો હતો, પણ હવે જઈને એને કાયદાકીય માન્યતા મળી છે. તો જુઓ, દેશની સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે. હવેથી માસિક સ્વચ્છતા એટલે કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન એ એક મૂળભૂત અધિકાર છે. આ ખરેખર બહુ જ મોટો અને બહુ જ જરૂરી નિર્ણય છે. હવે સવાલ એ છે કે કોર્ટે આ નિર્ણય કયા આધારે લીધો? તો એનો આધાર છે બંધારણનો અનુચ્છેદ 21. એ શું કહે છે? એ કહે છે કે દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે. અને કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ગૌરવ ખાલી કહેવાની વાત નથી, એ વાસ્તવિકતામાં દેખાવું જોઈએ. અને જ્યારે માસિક સ્વચ્છતાની સુવિધાઓ નથી હોતી ત્યારે સીધો આ ગૌરવ પર જ હુમલો છે. પણ આ ગૌરવ પર હુમલો એ કેવી રીતે થઈ રહ્યો હતો? એવી તો શું જરૂર પડી કે કોર્ટને આટલો મોટો નિર્ણય લેવો પડ્યો? ચાલો આ કેસની પાછળની જે હકીકત છે ને એને સમજીએ. આ બધી સમસ્યાનું મૂળ ક્યાં છે? સુવિધાઓના અભાવમાં. જ્યારે સ્કૂલોમાં પ્રોપર વ્યવસ્થા જ ન હોય તો એ ખાલી એક નાની મોટી તકલીફ નથી ના, એનાથી સામાજિક કલંક લાગે છે, અપમાન સહન કરવું પડે છે, ભેદભાવ થાય છે. આની અસર છે ને એ એક ડોમિનો જેવી છે. વિચારો, સુવિધાઓ ખરાબ છે એટલે છોકરીઓ સ્કૂલે જવાનું ટાળે છે. એના કારણે એમનું ભણતર બગડે છે. અને છેલ્લે શું થાય? સ્કૂલ છોડી દેવાનો એટલે કે ડ્રોપઆઉટ રેટ વધી જાય છે. આ તો સીધું એમના ભણવાના અધિકારનું હનન છે. બસ આ જ ગંભીર પરિસ્થિતિને કારણે જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી, જેને આપણે PIL કહીએ છીએ, તે દાખલ કરી. એમની માંગણીઓ એકદમ સ્પષ્ટ હતી. ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે ફ્રી સેનેટરી પેડ્સ, છોકરા-છોકરીઓ માટે અલગ અલગ ટોયલેટ્સ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો. તો આ PILના જવાબમાં સુપ્રીમ કોર્ટે શું કર્યું? એમણે શાળાઓ માટે કેટલાક એકદમ ક્લિયર અને કડક નિયમો બનાવી દીધા. ચાલો જોઈએ કે એ નિયમો શું છે. અને હા, આ નિયમો બધી જ સ્કૂલોને લાગુ પડે છે, પછી એ સરકારી હોય કે પ્રાઇવેટ. કોર્ટે કહ્યું છે કે દરેક સ્કૂલમાં છોકરા-છોકરીઓ માટે પાણીની સગવડવાળા અલગ ટોયલેટ હોવા જ જોઈએ. ફ્રી સેનિટરી પેડ્સનો સપ્લાય સતત ચાલુ રહેવો જોઈએ. એના નિકાલ માટે પણ પર્યાવરણને નુકસાન ન થાય એવી સિસ્ટમ હોવી જોઈએ. અને હા, જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે એમના માટે પણ અવરોધ વગરના ટોયલેટ્સ બનાવવા ફરજિયાત છે. ઓકે, નિયમો તો બની ગયા, પણ સૌથી મોટો સવાલ, આનું પાલન કોણ કરાવશે? ક્યાંક આ નિયમો ખાલી કાગળ પર જ ન રહી જાય એના માટે કોર્ટે શું વ્યવસ્થા કરી છે? જુઓ, કોર્ટે બહુ કડક વલણ અપનાવ્યું છે. આ બધા જ આદેશોનું પાલન કરવા માટે ફક્ત અને ફક્ત 3 મહિનાનો સમય આપ્યો છે. આટલી ટૂંકી ડેડલાઇન એ જ બતાવે છે કે કોર્ટ આ મુદ્દાને લઈને કેટલી સિરિયસ છે. અને જો કોઈ પાલન ન કરે તો શું? વેલ, પ્રાઇવેટ સ્કૂલોની માન્યતા રદ થઈ શકે છે, કારણ કે શિક્ષણના અધિકાર કાયદા મુજબ આ સુવિધાઓ આપવી ફરજિયાત છે. અને જો સરકારી સ્કૂલોમાં ગડબડ થઈ તો એના માટે સીધી રાજ્ય સરકારોને જવાબદાર ગણવામાં આવશે. આટલું જ નહીં, આખી એક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. કેવી રીતે? તો કે જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દર વર્ષે સ્કૂલોમાં જઈને તપાસ કરશે. NCERT અને SCERT જેવી સંસ્થાઓ હવે ભણવાના સિલેબસમાં માસિક સ્વાસ્થ્યનો વિષય ઉમેરશે. અને બાળ અધિકાર આયોગ પણ આ બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં એના પર સતત નજર રાખશે. કોર્ટે એક ખાસ કાનૂની પાવરનો ઉપયોગ કર્યો છે, જેનું નામ છે કન્ટિન્યુઇંગ મેન્ડેમસ. હવે આનો સીધો સાદો મતલબ એ છે કે કોર્ટ ખાલી ઓર્ડર આપીને ભૂલી નહીં જાય. ના, કોર્ટ પોતે જ લાંબા સમય સુધી નજર રાખશે કે એના આદેશોનું પાલન બરાબર થઈ રહ્યું છે કે નહીં. તો આ બધી વાતનો સાર શું? આ નિર્ણયની અસર ખાલી સ્કૂલો સુધી જ સીમિત રહેશે કે પછી આખા સમાજ પર એની કોઈ મોટી અસર જોવા મળશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે ને એ આખા ચુકાદાનો સાર છે. એમણે કહ્યું, ગૌરવ એ ખાલી એક આદર્શ નથી, પણ એક એવી જરૂરિયાત છે જે વાસ્તવિક પરિસ્થિતિઓમાં દેખાવી જ જોઈએ.
અને ખરેખર આ ચુકાદો બસ એ જ વાસ્તવિકતાને જમીન પર લાવવાનો એક પ્રયત્ન છે. આ ચુકાદાએ ગૌરવને એક પ્રેક્ટિકલ જરૂરિયાત બનાવી દીધી છે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે જ્યારે વિદ્યાર્થીઓને આવું ગૌરવભર્યું અને સલામત વાતાવરણ મળે ત્યારે શું એનાથી ખાલી એમના માર્ક્સ જ સુધરશે? ના, એનાથી એમનો આત્મવિશ્વાસ, એમના સપના અને સમાનતા વિશેની એમની સમજ પણ બદલાશે. તો જરા વિચારો, આ માત્ર એક અધિકાર આવનારી આખી પેઢીના ભવિષ્યને કેવો નવો આકાર આપી શકે છે.